તું પેલો હા એટલે ઈ ને મોબાઈલ છે ભાઈબંધ ને ઈ મને કીધું જીવાભાઈ કોણ ચાલો એ નથી કેટલી વખત અહીંયા એ નથી તું આવેલો જીવાભાઈ ના આજના એક ભાઈ ને 3 દી પહેલા અહીંયા હતા જીવાભાઈ એ હું બહાર છો વાગે ફોન કરું હો ભાઈ પછી હું નવરો થાવ એટલે ફોન કરું બહાર છું તો હું આવ્યો મારા હાથમાં કાંઈ ન આવ્યું અત્યારે મેં આને મોકલ્યો છે તો જીવાભાઈ નહીં જો તો કેમ તારા મોબાઈલમાં જીવાભાઈ નંબર છે મેં મારો મોબાઈલ જ નથી મારા ભાઈબંધનો મોબાઈલ એમ તો તને પાસવર્ડ કેમ તારા મોબાઈલનો યાદ કેમ છે મારા ભાઈબંધનો મોબાઈલ હોય તો મને યાદ આ કોણ છે તો રાજેશ ઠાકોરનો મોબાઈલ ઓલાનો છે તો તાર કહેવાનું છે કાંઈ જે કાંઈ માહિતી હા તો બધું તમને કહી દઉં આ કહી દે કહી દેશો ને હાલો ભાઈ બધા બેસી જાવ બેટા કોઈ કાંઈ વચ્ચે બોલતા નથી જે હોય કહેવા મળી વ્યવસ્થિત પૂછો એટલે કાંઈ કહેવાનું નથી તને એમ કે ઊભો રહે બરોબર એમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી તને કે ઊભો રહે બરોબર એમાંથી તને જે પૂછી તને કહેવો બેસી જાવ ભાઈ બોલો હાલો આ જગ્યાએથી દુકાન તોડી હતી એમાંથી પૈસા ની કાઢ્યા હતા ચાર ભાગમાં કેટલા 10,000 10,000 તાર ટોટલ નીકળ્યા કેટલા લોન પાસ ટોટલ નીકળ્યા કેટલા 1,56,000 બંગાળામાં જશે લીંગાળામાંથી ને લીંગાણામાં લીંગાળામાંથી 1,56,000 લીંગાળા કે લંગાળા એ બી એક જ છે લીંગાળા કે લંગાળા તાર ભાગમાં આવ્યા બીજા કોના ભાગમાં ઈ તો કેટલા જણા ભાગમાં આવ્યા પાંચ જણા. 5 જણા ભાગમાં તો તને કેમ ઓછા આપ્યા પૈસા મને 10,000 રૂપિયા આપ્યા ઈ. એનું કારણ તને કેમ ઓછા મને નથી ખબર તો આટલી વાળા બધા મોટા સ્વરૂપ એવું છે મેન ઈવડે ઈ છે બરોબર તમે 5 જણા આવો છો આ ગામમાં કેટલી વખત આવ્યો હું આ ગામમાં એક વાર નથી ઈ ભાઈ ઈ આવેલો છે હું નથી કેટલા દી આવેલો. પહેલા 3 દી પહેલા આવ્યો હા. હે હું લઈ ગયો તમને કીધું તો ખરી દુકાન તોડી હતી હું લઈ ગયો એમાંથી એમ 1,56,000 ઈ 1,56,000 એમાં તું ભાગમાં હતો એમાં તું ભાગમાં હતો ઈ નીકળી ગયો નીકળ્યો. બીજું 3 દી પહેલા જે આવ્યો તો એમાં શું ગયું એમાં નથી ખબર અને એની પહેલા 7 દી પહેલા એક આવ્યો હતો એ નથી ખબર બરોબર અને તમે મોટી વસ્તુ લઈ જાઓ શેમાં લઈ જાઓ મોટી વસ્તુ છે ઈ તો એ ગાડી લઈને આવતો કઈ ગાડી લઈને આવે એ નથી ખબર એક વખત તું એમ કે હું કહું છું હાસુ આ હાસુ કે એને પૂછ્યું તર કોઈ ઈ નથી ખબર તો ઈ હું હાસુ કીધું મોટી ગાડી તમારી પાસે મોટી ગાડી જ હશે છે ને ગાડી કઈ કઈ લઈને આવો છો તમે અહીંયા તારી વાંહે તું અહીં લોકેશન માં આવ્યો તું એને ફોન કરીશ આવો એમ એટલે કઈ ગાડી લઈને આવે સાઈન ગાડી સાઈન ગાડી ને મોટી વસ્તુ હોય સાઈન માં થોડી જાય હા મોટી ગાડી બોલેરો લઈને આવશે બોલેરો બરોબર હા એમ તને પૂછ્યું પિકઅપ લઈને આવે બોલેરો પિકઅપ છે પિકઅપ બોલેરો બોલેરો એક જ છે બોલેરો પેક આવે ઉડી છે ને ઠાઠા વાળું 10 દી પહેલા આવ્યો તો 10-15 દી પહેલા ઠાઠા વાળું બરોબર ઈ 7 દી પહેલા આવ્યા ઠાઠા વાળું બોલેરો લઈને આવ્યા એ નથી ખબર મોટા ભાઈ તો તું કે હું કહી દઉં છું હાસુ હાસુ થોડું કહેવાય સાચું તો તમને અને કોની પાસે હાસુ નો કહેવાય ને ઈ કોની પાસે છે ઠાઠાવાળી ગાડી ઈ બોલે રોહિત આગળ રોહિત આગળ તો રોહિત અહીંયા ક્યારે આવે એને બોલાવ્યો હતો ત્યારે 11 વાગે આજ આવવાનો જ છે final છે. અત્યારે ક્યાં છે રોહિત અત્યારે રોહિત ક્યાં ભાવનગર ભાવનગર છે કઈ જગ્યાએ તું એને અત્યારે ફોન કર કાંઈ ફાઇનલ છે તો ઈ આવી જાય ને હા બરોબર નહીં આવે તો એ તો મને નથી ખબર ના ના આ એમ કે ફાઇનલ છે તો આવી જા અને નો આવે ને તો ઠોકી દેવાનો એટલે આવી જાય લોકેશન જોઈ લે આવી જશે એટલે ક્યારે કરવાનું કીધું તું? ક્યારે તને આવવાનું? રાતે? બધાનો બોલો ભાઈ રાતે 11 વાગે રીંગણા કેટલા દી પહેલા સોરી નિંગાળા નહીં આ લંગાળા કે નિંગાળા ના ના 1,56,000 લીંગાળા થઈ હતી 5 દી પહેલા ને સોરી થઈ હતી ને 1,56,000 ફોન કરી ગમે ના ના તો રહો દે રીંગણામાં જાણી લ્યો બધા ગામનું નિરાતે પેલા જાણો ચોરી થઈ હતી તમારા ગામમાં ઈ તો પૂછાય ને પૂછો પેલા પછી બધી વિધિ કરો કેમ કે હમાસરમાં આવ્યા હતા ચોરી. પછી બીજે ક્યાં આમ જો કહેતા નહીં પકડાનો કાક તે ખાલી પૂછો કેટલા ટાઈમથી તું આ કરે કેટલા ટાઈમથી કરે ખોટું નો સમજો ખોટું કાંઈ ન બોલતો હા એ લોકો કરે પહેલી ચોરી તે કરી પહેલી વાર નથી તારો આ પહેલી માં ઓલે મોડો એટલો બધો વિશ્વાસ તારી માં તો મૂકે જ નહીં ઉડે લોકો પહેલી પહેલી ચોરી ચોરીમાં જ મેળ આવી ગયો ને તું તારો તું ભલા લોકેશન આઈપ ની પહેલી વાર કર્યું થોડું હાલે બાઈકમાં ભમરો લાગે કસાય વાળો